પ્રકરણ 3 લેખનમ। કેમ છો બાળ દોસ્તો? નમસ્તે। નમસ્તે ટીચર। બાળ મિત્રો, આપણી બધી ભારતીય ભાષાઓમાં લેખન કાર્ય માટે દેવનાગરી લિપિનો સ્વીકાર કરેલ છે। તેથી આપણી સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। તેવી જ રીતે આપણી માતૃભાષા ગુજરાતીની લિપિ પણ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાઓને ધ્યાનમાં ન લેતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે। તેથી આપણને તેના વિશે જાણવાની મુશ્કેલી થતી નથી। કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે। તે આપણે સમજીએ અને જાણીએ। ઘ, ધ, છ, લ, ચ, જ, ઝ, જ્ઞ, ટ, ઠ, ઢ, દ, ય, શ, અણ, વ, બ, ક, ક્ષ, ર, સ, શ, ખ, ય, થ, મ, ભ, ડ, ડ, અંગ, ઝ, હ, ત, ન, ગ, ત્ર, અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઋ। જોયું બાળમિત્રો, સંસ્કૃત ભાષામાં દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે, જ્યારે આપણી ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી। તેથી આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે। બાળમિત્રો, સંસ્કૃત ભાષામાં 13 સ્વરો છે, જેવા કે અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, ઋ, ઋ, એ, ઐ, ઓ, ઔ। જ્યારે વ્યંજનો 33 છે, જેવા કે ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ અને હ છે। આમ સંસ્કૃત ભાષામાં મૂળાક્ષરોનું લખાણ સરળ અને સમજી શકાય તેવું છે। બાળમિત્રો, તમને સમજ પડીને સંસ્કૃત મૂળાક્ષરોમાં? હા ટીચર। સરસ। તો ચાલો આપણે પાછા મળીશું। આવજો।